મીડિયા એવોર્ડ પરિવાર દ્વારા ગુજરાત રાજ્યના 65મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજક અમિતભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ 2025નું આયોજન કરવામાં આવ્યું। આજવા રોડ સ્થિત પંડિત દીનદયાળ હોલ ખાતે ગુજરાત ગૌરવ એવોર્ડ 2025નું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી નામાંકિત વ્યક્તિ વિશેષ મિત્રો હાજર રહ્યા હતા, જ્યાં કલાકાર, પત્રકાર, સમાજસેવકો, ઇન્સ્ટાગ્રામ વિડીયો ક્રિએટર, મહેંદી આર્ટિસ્ટ, નેઇલ આર્ટિસ્ટ, મેકઅપ આર્ટિસ્ટ સહિત અનેક વ્યક્તિ વિશેષ મિત્રો એવોર્ડ થકી સન્માન કરવામાં આવ્યું હતું। આજરોજ મુખ્ય મહેમાન તરીકે મુંબઈથી ખાસ અભિનેત્રી અનુષ્કા દાસ સાથે જ પુષ્પાજુ, પ્રફુલભાઈ દેવરે તેમજ ગુજરાતના અનેક વ્યક્તિ વિશેષ મિત્રોનું એવોર્ડ થકી સન્માન કરવામાં આવ્યું હતું। ગુજરાત સિને મીડિયા એવોર્ડના આયોજક અમિતભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે GCMA પરિવાર દ્વારા નાનામાં નાના વ્યક્તિનું જે ફિલ્ડમાં કામગીરી કરવામાં આવે છે તે વ્યક્તિને સન્માન મળતાથી પોતાની ફિલ્ડમાં વધુ ઉત્સાહી થકી કામગીરી કરવાની પ્રેરણા મળે તેવા ઉદ્દેશ થકી સમગ્ર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ। देखो सर जी, श्रीवल्ली मेरे भाई को है, वो जो बोलेगी वो मैं करेगा, आखिर दुनिया को दिखाएगा कि जब एक मर्द अपने भाई को सुनता है तो क्या होता है। मैं झूलेगा रे साला। सामाजिक कार्यकर અને ઇવેન્ટ ઓર્ગેનાઇઝર છે વડોદરા। 1 by 1 स्टेज पर આવતા રહે, જેનું પણ નામ લેવાય। મોહમ્મદ હુસેન શેખ જે જોનીભાઈના નામે ઓળખાય છે અને SSG હોસ્પિટલમાં નિસ્વાર્થ સેવા આપે છે, એમના માટે તાળીઓનો ગડગડાટ। એમના પછી આજના